આ લોકોએ બગસરાના ઘરેણા ઉપરથી લોન લેવાની છે. ગોપાલભાઈ ઇટાલિયાને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ કે કોંગ્રેસના નીતિનભાઈ રાણપરિયા, આ બંને જે છે એ એના ઉપર કઈ બહુ મોટો દાવ લગાવી શકાય એમ નથી. તમને એક બીજી વાત કરું, કિરીટભાઈ પટેલ મોરું છે. ખરા ઉમેદવાર જયેશ રાદડિયા છે, એટલે કે જેની કસોટી થવાની જયેશ રાદડિયાની થવાની. કિરીટભાઈ સહકારી ક્ષેત્રના અગ્રણી છે, 2 ટર્મ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે, તાલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના પણ એ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, વગેરે વગેરે. ટૂંકમાં એનું બેકગ્રાઉન્ડ સહકારી છે, એમાં ના નહીં, પણ એ મહત્વાકાંક્ષી છે. એને લડવું જ તું અને એ ટિકિટ લઈ આવ્યા. એને લડવું જ તું એટલે રીટ પાછી રીબડિયાભાઈ પાછી રીટ ખેંચી આવ્યા. કિરીટભાઈને લડવું તું, જનતાએ કિરીટભાઈની માગણી કરી નહોતી. અચ્છા, સવાલ એટલો છે, કિરીટભાઈને વિસાવદર જોઈએ છે, વિસાવદરને કિરીટભાઈ જોઈએ છે કે કેમ, એ પ્રશ્ન હજી અનુત્તર છે. એ સમય મળે જવાબ મળશે. જ્યારે કે ગોપાલ ઇટાલિયાના કેસમાં જુદું છે. જે રીતે એને આવકાર મળી રહ્યો છે જોતા ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા માને છે કે આપણે જેવા લોક પ્રતિનિધિની આકાંક્ષા કમસે કમ કરીએ છીએ એમાં ગોપાલ ઇટાલિયા અત્યારે ફિટ બેસે છે. રહી વાત કોંગ્રેસની, તમે જે દ્રશ્યો બતાવો છો અમિત ચાવડાથી માંડીને બાકી બધા જ લોકોના દિગંતો, નીતિનભાઈ રાણપરિયાને તો કદાચ ગઈકાલ સુધી એને ખબર નહીં હોય કે એને ટિકિટ મળવાની છે. જે રાહુલ ગાંધી કહી ગયા કે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે તે છે કોંગ્રેસમાં, કામ કરે છે ભાજપનું. ઈ જે આક્ષેપ છે એ મોટા ભાગે આક્ષેપનો અહીંયા પડઘો પડતો હોય એવું દેખાય છે. કારણ કે ભાવેશ ત્રાપસિયા હોટ ફેવરિટ હતા અને બની શકા પણ હોતો. એ ભાવેશ ત્રાપસિયાનો પરિવાર એ બિલકુલ જાણીતો પરિવાર છે. રીબડાના ત્રાસથી ગોંડલમાં જે રીતે શક્તિશાળી સંગઠન કેશુભાઈએ ઊભું કર્યું અને પાટીદારોએ આજ સુધી એને જીતાડ્યા, એવું એક સમયમાં વંથલીમાં અને વિસાવદરમાં હતું. ચોક્કસ કોમનો ત્રાસ હતો, એમાંથી પાટીદારોને છોડાવ્યા કોણે? ભાવેશભાઈ ત્રાપસિયાના પિતાશ્રીએ. એક માથાભારે માણસની હત્યામાં એનું નામ ખુલ્યું કે આણે એની હત્યા કરી નાખી, ત્યારથી બધું શાંત થઈ ગયું. એટલે પાટીદાર સમાજ માટે જ્યાં ભાવેશભાઈ ત્રાપસિયાનો પરિવાર છે એ બિલકુલ આદર પાત્ર છે અને એ માર્કેટિંગ યાર્ડના પણ સદસ્ય ડિરેક્ટર છે.